હવે કોઈની પાસે પ્રોમ્પ્ટ માંગવાની જરૂર નથી, કારણ કે હું તમને એવી એક વેબસાઇટ સમજાવવાનું છું કે જેની અંદર તમને જેટલા જ પણ જેમિની અને ચેટ જીપીટી માટેના પ્રોમ્પ્ટ છે અને હાલમાં જે પણ ટ્રેન્ડિંગ ફોટો છે ને એ બધા જ ટ્રેન્ડિંગ ફોટો માટે પ્રોમ્પ્ટ મળી રહેશે. વેબસાઇટ બહુ સરસ મજાની છે, મેં જાતે પ્રેક્ટિકલ અનુભવ કર્યો છે ને એટલે તમારી માટે શેર કરું છું. વિડીયો ગમે ને તો સેવ કરી લેજો અને વિડીયો શેર કરી દેજો. સરસ મજાની વેબસાઇટ છે, ચાલો હું તમને સમજાવું. હવે તમારે આ વેબસાઇટમાં આવી જવાનું છે અને તમે જો ઉપર ટાઇટલમાં લખ્યું છે કે એઆઈ ફોટો એડિટિંગ પ્રોમ્પ્ટ્સ, બરોબર, જેમિની અને ચેટ જીપીટી માટે. આ તમે નીચે આવશો ને તો ઘણા બધા એવા ઇમેજ મળશે કે જે તમે ચેટ જીપીટી અથવા જેમિનીની મદદથી બનાવી શકશો. હવે આ જે છે પછી તમે જો અહીંયા લેટેસ્ટ લખેલું છે તો લેટેસ્ટ ઉપર ક્લિક કરશો ને તો જેટલા લેટેસ્ટ હશે એ આવશે. પછી ટ્રેન્ડિંગમાં જેટલા ચાલે છે ને અત્યારે એ બધા અહીંયા આવશે. ખાસ તમે જોઈ લેજો, જો આમાં દરેક છે અને આના હજારો છે. આ તો તમને જસ્ટ મેં ઉપર છલું દેખાડું છું. પછી જો આ પોપ્યુલરમાં જઈશો ને તો જેટલા પોપ્યુલર જે છે ને એ ઇમેજ તમને અહીંયા જોવા મળવાના છે. તમે જો આમાં ઘણા બધા ઇમેજ છે, ઘણા બધા છે. પછી અહીંયા તમે હું ઝૂમ કરીને દેખાડું, જો ફેમિલી માટે છે, વુમન માટે છે, કપલ માટે છે, ઘણા બધા એવા પ્રોમ્પ્ટ છે જેની મદદથી તમે ઉપયોગ કરી શકશો. તમે નીચે વેબસાઇટમાં આવશો ને તો અહીંયા પણ ઘણા બધા પ્રોમ્પ્ટ છે. ચાલો હું એક ડેમો માટે હું તમને કરીને દેખાડું. દાખલા તરીકે આ પોપ્યુલર જે છે એમાંથી એક હું પ્રોમ્પ્ટ લઈ લઉં. હવે સરસ, આ પ્રોમ્પ્ટ લઉં. જો આ પ્રોમ્પ્ટ છે, જો અહીંયા કોપી લખ્યું, બરાબર. આની ઉપર તમારે ક્લિક કરી દેવાનું. પછી તમારે આવી જવાનું ચેટ જીપીટીમાં. હવે ચેટ જીપીટીમાં તમારે આ પ્લસના આઇકોન ઉપર જઈ અને તમારે તમારો પહેલાં ફોટો છે એ પસંદ કરી લેવાનો છે. હવે જો મેં ફોટો સિલેક્ટ કરી લીધો છે અને ત્યારબાદ મેં ત્યાંથી જે પ્રોમ્પ્ટ કોપી કર્યો હતો ને એ પ્રોમ્પ્ટ હું જો અહીંયા પેસ્ટ કરી દઈશ. યાદ રાખજો, ફોટો એવો તમે એડ કરજો કે જે તમારો ફેસ વ્યવસ્થિત દેખાતો હોય, નજીકનો ફોટો હોય અને એવો ક્લીન ફોટો હોય કે જેથી કરીને એઆઈ જે છે એ ફોટોને સારી રીતે ઉપયોગ કરી શકે. ઘણા બધા શું કરે, સ્નેપમાં કે ઇન્સ્ટામાં જે ફોટો પાડેલો હોય એને અપલોડ કરે, એનાથી શું છે ક્લિયરિટી ડાઉન થઈ જાય અને ફેસ ક્યારેય મેચ ન થાય. એટલે ઓરિજિનલ કેમેરાથી જો તમે ફોટો લીધો હોય તો એવું ધ્યાન રાખવાનું. ત્યારબાદ હું આની ઉપર ક્લિક કરી દઈશ એટલે ફોટો બનવાનું જે છે એ સ્ટાર્ટ થઈ જશે. થોડી વાર પછી જુઓ કે આ ફોટો બની ગયો છે અને આ ફોટોને આપણે જોઈએ તો આપણે પહેલાં ફેસ જોઈ લઈએ. તમે જો ફેસ જે એક્યુરેટ જે મેં અપલોડ કર્યો છે એ પ્રમાણે જ આવે છે. સાથે બીજા જે ફોટો છે એમાં પણ ફેસ ક્યાંક ને ક્યાંક મેચ પણ થાય છે અને ફોટો એટલો ક્લીન છે કે જોવાની પણ મજા આવે છે. અને અહીંયા ઉપર જે ઓપ્શન છે ત્યાંથી તમારે ફોટોને ડાઉનલોડ કરી લેવાનું છે. હવે આ વેબસાઇટ જો તમે, આ વેબસાઇટ છે અને આ વેબસાઇટ તમારે ગૂગલમાં ખોલવાની છે અને વેબસાઇટને અમે કમેન્ટમાં પણ એડ કરી દીધી છે. એટલે કમેન્ટમાં જઈને પણ વેબસાઇટ તમે જોઈ શકશો અને વેબસાઇટ ત્યાં ક્લિક કરશો એટલે વેબસાઇટ ખુલી જશે.